શ્રીરંગમ રંગનાથ સ્વામી મંદિરમાં પંગુની રથોત્સવનો પ્રારંભ, ધ્વજારોહણ વિધિમાં હજારો ભક્તોની રહી ઉપસ્થિતિ। તમિલનાડુના તિરુચિરાપલ્લી જિલ્લામાં આવેલા પવિત્ર શ્રીરંગમ ક્ષેત્રના અરુલમિંગુ રંગનાથ સ્વામી મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે પંગુની ઉત્તરમ રથ મહોત્સવનું મંગળચરણ કરવામાં આવ્યું હતું। મંદિરના મુખ્ય સ્તંભ પર વિધિવત ધ્વજારોહણ સાથે આ 10 દિવસીય ધાર્મિક ઉત્સવની શરૂઆત થઈ છે। આ પ્રસંગે ભગવાન રંગનાથ સ્વામી અને દેવી રંગનાયકીની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી, જેમાં સ્થાનિક વહીવટી તંત્ર અને મંદિર ટ્રસ્ટના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉત્સવનું ધાર્મિક મહત્વ સમજાવતા મુખ્ય પૂજારીઓએ જણાવ્યું હતું કે પંગુની માસમાં યોજાતો આ રથોત્સવ ભક્તો માટે આધ્યાત્મિક દ્રષ્ટિએ અત્યંત ફળદાયી માનવામાં આવે છે। આગામી 9 દિવસ સુધીમાં મંદિરમાં વિવિધ સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જેમાં ભગવાનની વિવિધ વાહનો પર સવારી કાઢવામાં આવશે। આ મહોત્સવનું મુખ્ય આકર્ષણ 9મા દિવસે યોજાનારી ભવ્ય રથયાત્રા હશે, જેમાં લાકડાના વિશાળ કલાત્મક રથને હજારો શ્રદ્ધાળુ દ્વારા ખેંચવામાં આવશે।